એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધના ભાવમાં 41 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો છે। જી હા, બનાસકાંઠાના દિયોદરમાં આવેલા સાણાદર ખાતે બનાસ ડેરીમાં 56મી સામાન્ય સભા મળી હતી, જેમાં ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત અનેક પશુપાલકો હાજર રહ્યા હતા। દરમિયાનમાં વર્ષ 2023-24નો ઐતિહાસિક ભાવ વધારો જાહેર કરાયો છે। પશુપાલકોને દૂધના કિલો ફેટે હવે 989 રૂપિયા મળશે। આ વર્ષે 1973 કરોડનો ભાવફેર અપાયો છે, જે મુદ્દે લાખો પશુપાલકોની ખુશીની લાગણી જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પશુપાલકોને 948નો ભાવ વધારો અપાયો હતો, જે પ્રમાણે પશુપાલકોને 1952 કરોડનો લાભ મળ્યો હતો। આ વર્ષે બનાસ ડેરી અને ગામની મંડળીના નફા સાથે પશુપાલકોને અંદાજિત 22%નો વધારો મળશે। મહત્વપૂર્ણ છે કે શંકર ચૌધરી દ્વારા સૌથી વધુ દૂધ ભરાવનાર અને વર્ષે કરોડોની કમાણી કરનાર પ્રથમ 10 મહિલા પશુપાલકોને ઇનામ આપીને સન્માનિત પણ કરાયા હતા। ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ 1952 કરોડ રૂપિયા થઈ ગયા, અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે, અહીંથી 1000 થશે, 700 થશે, 1200 થશે, શું લાગશે? પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને 1952ની જગ્યાએ 1973 કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ। તાલીઓના ગડગડાટથી તમને ગમ્યો તો વધાવો બધા બરાબરના।